અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી લઈને લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને લોકોનો ઉત્સાહનો રંગભંગ ના પડે તે માટે કાળજી રાખવી પડશે ને કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ 4 પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેથી કોઈ પણ ડ્રાઈવરો ઝડપાશે તેની સાથે કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ દ્વારા અત્યારે પાર્કિંગ મામલે ડ્રાઈવર ઓવર સ્પીડમાં ડ્રાઈવર ડ્રગ્સ મામલે અને ડ્રાઈવર ડ્રિંક કેસ અને એન્ડરટાઈ મામલે પણ ડ્રાઈવર ચલાવવામાં આવી રહેલી છે અને ઓવર સ્પીડમાં ચાલતા વાહન સામે કાર્યવાહી હાથ ધરી છે અને ઓવર સ્પીડમાં મામલે પણ પોલીસ દ્વારા ડ્રાઈવર ચલાવવા માટે આવી રહી છે હાઈવે પર તથ્ય પટેલ અકસ્માત સર્જાયો લોકોનો જીવ લીધો હતો અને પ્રકારના ઓવર સ્પીડમાં કારણે અકસ્માત ના થાય તે માટે પોલીસ દ્વારા ડ્રાઈવર ચલાવવામાં આવેલી રહી છે અને શહેરના પશ્ચિમ અને પોસ્ટ વિસ્તારમાં ખાસ અત્યારે ઓવર સ્પીડમાં ચલાવતા વાહનોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સ્પીડના ગણ અને ઇન્ટરસેપ્ટ વાહન દ્વારા આ ઓવર સ્પીડ ચાલતા વાહનોને કાર્યવાહી કરવામાં આવી છે અને આ પ્રકારના ઉપરાંત દ્વારા આ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે અને દારૂ પીતી હાલતમાં મળ્યા તો ગયા સમજો કે દારૂને પીને ગાડી ચલાવવા સામે પણ ડ્રાઈવર ચલાવવામાં આવી રહી છે અને ડ્રિંક અને ડ્રાઈવરનો કેસ કરનારને પોલીસ કર્મચારીઓ દ્વારા 200 રૂપિયા ઇનામ આપવાની જાહેર કરવામાં આવી છે અને ત્યારે પોલીસ દ્વારા ડ્રિંક અને ડ્રાઈવર મામલે આ ચલાવવામાં આવી રહી છે અને લગભગ વિસ્તારમાં પોલીસ દ્વારા પોઈન્ટમાં બનાવેલી 2 થી અનરાયેલી ચેકિંગ કરવામાં આવી રહી છે અને વ્યક્તિ દારૂ પીતી હાલતમાં મળી આવશે તો તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.